નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું ગાયત્રી. હસવું મન અને હસતો ચહેરો આ જ જીવનની અસલ સંપત્તિ છે. આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. સૌથી પહેલા આપણે વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? જી, આજે તારીખ 14/9/2024 શનિવાર, ભાદરવા સુદ 11 તિથિ છે 20 અને 42 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 20 અને 33 સુધી. પછી શ્રવણ નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે પરિવર્તની એકાદશી છે. વિષ્ટિ 9:41 થી 20 અને 42 સુધી છે. જી, એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષાબેન, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. શું પ્રશ્ન પૂછવા માંગો છો? કે આપનો મારા વિશે પ્રશ્ન પૂછવાનો છે. મારી જન્મ તારીખ છે 29 સપ્ટેમ્બર 2000. 29 સપ્ટેમ્બર 2000. જન્મ સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ. ગાંધીધામ, કચ્છ. શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે મારા સગાઈ લગ્નના યોગ ક્યારે છે? ઘણી વાર વાત આવે છે પણ ક્યાંય મેળ બેસતો નથી, તો યોગ ક્યારે છે સગાઈ લગ્નના દ્વારા? જી, જો તમારા જે પ્રશ્ન અંગે જો લગ્ન યોગ અંગે વાત કરીએ ને, તો લગ્ન યોગ માટે હાલનો જે સમય છે એ અનુકૂળ છે અને હાલ કરતાં પણ 2025 અને 2026 વધુ અનુકૂળ લાગી રહ્યો છે. એટલે તમે પ્રયત્ન કરો, યોગ્ય જગ્યાએ વાર્તાલાપ કરો, તમારા વિચાર સામેની વ્યક્તિ સાથે, એના પરિવાર સાથે કેવા મળે છે એ જાણવાની પણ કોશિશ કરો. એ વધુ અગત્યનું છે. આ પ્રસંગે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો. તેમજ અઠવાડિયામાં એક દિવસ કે મહિનામાં એક દિવસ જ્યારે પણ તમને સમય અનુકૂળ થાય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના 2 હાથ જોડીને કરો, જેથી કરીને લગ્ન યોગ અંગે તમારી કંઈ પણ પ્રકારની દ્વિધા હશે એ દૂર થશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી સારું પાત્ર પણ મળી જશે. જી, અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હરીશભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? 25/11/64. 25/11/64. જન્મ સ્થળ? સવારે 5:10. સવારે 5 વાગ્યાનો સમય છે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા જિલ્લો, મોટી કોરલ. વડોદરા જિલ્લો. આપનો પ્રશ્ન શું છે? અમે બેન એવું છે, ઓપરેશન કરાવ્યું છે, એમાં એમ ચાલી નહીં શકતો. કેટલા ટાઈમમાં ચાલુ શકે? જી જી, જો તમારો જે પ્રશ્ન છે એ મુજબ એટલું કહી શકાય કે નવેમ્બર માસ બાદ તમારા ગ્રહ યોગ સુધરી રહ્યા છે આ બાબતે, આરોગ્ય બાબતે. અને તમને 2025-26 તમારા જે પણ આરોગ્ય વિષયક પ્રશ્નો છે એના માટે સમય ઘણો સારો છે. એટલે એવી કંઈ પણ પ્રકારની ચિંતા કે નકારાત્મક વિચાર ના રાખતા, જ્યાં પણ તમારે દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય, કોઈનો સહયોગ લેવાનો હોય એ લેવું અને એમાં પ્રયત્નશીલ રહેવું એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જ તમે ઘરે બેસીને જ
દરરોજ જે સવારે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને અનુકૂળતા સારી સાંપડે. જી જી. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. મોહિતભાઈ, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. આપનું જન્મ સ્થળ અને જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 24/10/1989 અને જન્મ સ્થળ છે અમદાવાદ. ઓકે, 1989 જન્મ સ્થળ અમદાવાદ. અને જન્મ સમય? જન્મ સમય સવારે 4:30. જન્મ સમય સવારે 4:30. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મેમ કે હું મહેનત કરું છું, તૈયારી કરું છું, તો ઊભી મારે ગવર્મેન્ટ જોબ આવતી નથી. એનું કારણ શું? શું મારે લખી છે ગવર્મેન્ટ જોબ કે પછી પ્રાઇવેટ જોબ જ છે? જો સરકારી નોકરી માટેના યોગ તો છે જ, એટલે તમે પ્રયત્ન કરો, નકારાત્મક વિચાર ના કરો. તમારે જો સરકારી નોકરી અંગેની ઈચ્છા હોય તો ચોક્કસ તમે એનું આયોજન કરો, યોગ્ય રીતે મહેનત તમે કરવાનું રાખો. હાલમાં 2024, 25, 26 આ ત્રણેય વર્ષ મારી દ્રષ્ટિએ તમારા માટે સારા છે તૈયારી કરવા માટે. એટલે જેટલો પણ સમય મળે એ સમયમાં તમે યોગ્ય આયોજન અને મહેનતથી તમે ભક્તિ કરવાનું રાખો, એ તમારા માટે વધુ અનુકૂળ બને છે. જેથી કરીને તમારે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હશે એમાં સફળતા મળી શકે તેવી ધારણા છે. તમારે પ્રાઇવેટ નોકરીમાં પણ એટલી એ નહીં રાખવાની કે એમાં આગળ નહીં અવાય, કારણ કે કુંડળીમાં તમારે નોકરી અર્થે પણ આગળ આવવાના યુગ તો દેખાયા જ છે. એટલે ઘણા લોકો પ્રાઇવેટ નોકરીમાં પણ આગળ આવતા હોય છે, પોતાનું કોઈ કાર્ય કરતા હોય છે. એટલે એ બાબતે પણ પોઝિટિવ જ રહેજો. એટલે નોકરી સાથે તમારે જ્યારે પણ ઘરે આવીને સમય મળે એટલો સમય તમે તૈયારી કરો. આ સમયગાળો સારો છે, એટલે તમે મહેનત કરો, નોકરી પણ ચાલુ રાખો. અને દરરોજ જે સવારે તમે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના એકવાર પાઠ વાંચો, એ તમારા માટે ઉત્તમ છે. જી. અને એક કલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શું છે આપનું નામ, જન્મ તારીખ અને જન્મ સ્થળ? મુકેશભાઈ મોહનભાઈ સોલંકી. જી મુકેશભાઈ, આપનું જન્મ તારીખ કઈ છે? 29/1/1978. ફરી એકવાર જણાવશો. 29/1/1978. 29/1/1978. જન્મ સ્થળ? ખેડા જિલ્લો કપાળવંજ. કપડવંજ. અને જન્મ સમય? સવારે 8 થી 8:15 ની વચ્ચે છે મારો જન્મ. 8 થી 8:15 ની વચ્ચે. શું છે પ્રશ્ન આપનો? પ્રશ્ન એવો છે કે મેડમ મારા 6 મહિના થઈ ગયા એક્સિડન્ટ થયેલું છે. ડોક્ટરે મને 3 મહિનાનું કીધેલું, 3 મહિના અંદર રિકવર થઈ જશે, પણ બીજા 3 મહિના વધી ગયા, હજુ સુધી સારું થતું નથી. અને દવા ઘણી બધી કરી પણ કોઈ ફરક પડતો નથી મેડમ. જી. જો તમારો જે આરોગ્યલક્ષી પ્રશ્ન જે છે ને, એમાં એટલું કહેવાય કે આરોગ્ય બાબતે હાલમાં તો ગ્રહ યોગ સુધારા પર તો છે જ. એટલે તમે જે પણ દાક્તરી માર્ગદર્શન હોય કે અન્ય કોઈ પણ માર્ગદર્શન હોય એને અનુસરવું પણ હિતાવહ દેખાય છે. હાલમાં યોગ તમારા 2024-25 બંને આરોગ્ય બાબતે સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે ચિંતા ના કરો, ધીરજ રાખો. જ્યાં નિદાનની જેટલી જરૂર હોય એને અનુસરો, એ તમારા માટે અગત્યનું બને છે. સારા આરોગ્યની સુખાકારી માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અથવા સાંભળો, એ જરૂરી છે. અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો ને, એ પણ તમારા માટે અગત્યનું લાગે છે. જેથી કરીને તમને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થાય એવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. અશ્વિનભાઈ, આપની જન્મ તારીખ શું છે? મારી છોકરીની જન્મ તારીખ છે 22/2/90. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ બદલાપુર થાણા. અને જન્મ સમય? જન્મ સમય છે 5:45 સવારના. 5:42 સવારના. ઓકે, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે, મારી છોકરીનું લગ્ન જતું નથી. જી. હેલો. જી જી જી. હવે
લગ્ન યોગ માટે જે પ્રાર્થના જે છે એ તમે જે પણ કરતા હોય કરો, કારણ કે લગ્ન યોગ 2024, 25, 26, 27 સળંગ 4 વર્ષનો એક સારો સમયગાળો દેખાઈ રહ્યો છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ, નકારાત્મક વિચારો રાખ્યા વગર તમે પ્રયત્નશીલ વધુ રહો એ તમારા માટે વધુ અગત્યનું બને છે. આ હેતુથી જ તમે રહો છો ત્યાં આગળ ઘરે બેસીને જ શંકર ભગવાનનું ધ્યાન ધરી અને તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યનું છે. તેમજ તમે અઠવાડિયામાં આવતો સોમવાર અથવા મહિનામાં કોઈ પણ એક સોમવાર જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારે હાલમાં જે લગ્ન યોગ દેખાઈ રહ્યો છે એમાં એને સારું પાત્ર મળી જાય તેવું બની શકે. જો તમારી પાસે થોડો સમય પૂજાપાઠમાં રહેતો હોય અને સોમવારે કોઈ પણ અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર મંદિરે જાઓ ત્યારે શિવ પાર્વતીના વિવાહ પ્રસંગની એક વાતની નાની પુસ્તિકા પણ મળે છે. એ પુસ્તિકા લઈ અને એ પ્રસંગની વાત ત્યાં બેસીને ભગવાનનું પૂજન કરીને વાંચો અને પ્રાર્થના કરશો તો પણ તમારા માટે આ યોગ વધુ બળવાન બનશે અને ચોક્કસ સારું પાત્ર મળી શકશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપનો જન્મ તારીખ જણાવશો? સર 1/8/2000. જી. જન્મસ્થળ? જન્મસ્થળ છે રણતેજ. અને જન્મ સમય? જન્મ સમય છે સવારે 6 વાગે બેતરાજી. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે બાબાનો પ્રશ્ન છે કે એને સરકારી નોકરી અને લગ્ન યોગ. જી. જો સરકારી નોકરી માટે એવું કહેવાય કે 2024 એવું છે મધ્યમ છે, એટલે પ્રયત્ન તો રાખવાના જ, અને 2025, 26, 27 ત્રણેય સારા છે. એટલે જે પણ તૈયારી કરતા હોય એ તૈયારી કરવી હિતાવહ છે. યોગ્ય સમય મહેનત પણ કરવી. જો એમાં કોઈ અત્યારે અન્ય ખાનગી નોકરી મળવાના પણ યોગ છે, જો મળી હોય તો એ પણ એના માટે કરવી હિતાવહ પણ છે જ. એટલે એની થોડીક પ્રવૃત્તિ રહેશે અને સરકારી નોકરી અંગે તૈયારી કરવામાં મહેનત પણ એની વધે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યની છે. તેમજ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, જેથી કરીને એને આ પોતાના કાર્યમાં સફળતા મળે તેવું કહી શકાય. લગ્ન યોગ માટે પણ તમે પ્રયત્ન રહો, સારું પાત્ર મળી શકે, એમાં પણ ઉતાવળ કરતા નહીં. 2025ના મે મહિના પછીના 2 વર્ષ એના માટે સારા દેખાઈ રહ્યા છે, એટલે એ દરમિયાન પણ કોઈ સારું પાત્ર મળી શકે છે. હાલમાં પણ યોગ છે એટલે મહેનત કરતા રહેવી, એટલે જેથી કરીને યોગ્ય સમયે યોગ્ય પાત્ર મળી જાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે વિશેષ છે. જી. હેમલભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે આજના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેને લઈને વાત કરશું. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. આજે તમને તમારા કામમાં સફળતા મળે, એટલે યોગ્ય પ્રયત્ન કરવા, વ્યવહારુ અભિગમ રાખીને પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય છે. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કામ કરવાની હોય કે વાત કરવાની હોય તેવું બની શકે. ઇતર પ્રવૃત્તિ પણ તમારી વધી જાય આજે એવું બને. એમાં કોઈ જગ્યાએ સમય અને નાણાંનો પણ વ્યય થઈ શકે છે. વૃષભ રાશિ નામાંક્ષર છે BWO. તમને કોઈ લાભની વાત બને, સારી વાત બને તેવું બની શકે છે. કોઈ સારી પસંદગીની વાત પણ સાંભળવા મળી જાય, જેમાં તમે ખુશી પણ અનુભવી શકો છો. કામમાં પ્રભાવ પણ આજે સારો રહે, કામની સારી અસર દેખાય તેવું પણ બને. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. મિથુન રાશિ. આ રાશિના જાતકોને
ઉત્સાહ આજે વધુ રહે તેવું બની શકે. કોઈ તક મળે, કોઈ જાણવા જેવી વાત મળે તેવું પણ બને, નવું કોઈ કાર્ય થાય તેવા પણ યોગ બને છે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિ કે જેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેને લઈને જણાવશો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય, નોંધ લેવાય તેવું પણ બને. ઉત્સાહ સારો રહે, જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ વધુ જોવા મળે. લાભની વાત કોઈ સારી સાંભળવા મળે, પસંદગીની વાત સાંભળવા મળી જાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ ચર્ચા ક્યાંય કરવાની હોય એ ચર્ચા પણ આજે શક્ય બને. પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ પણ થઈ શકે તેવા યોગ બને છે. મુલાકાત આજે તમારી કંઈ પણ પ્રકારની હોય, વ્યવહારુ હોય કે પારિવારિક હોય, એ સારી રહે, ફળદાયી રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ ભાવના આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં વધુ રહે, જેને કારણે એની સારી અસર તમારા કામકાજ પર, અન્ય સાથેના સંબંધોમાં પણ સારો દેખાય તેવું બની શકે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોને આજે તેમના કામકાજમાં અનુકૂળતા વધે, આશાસ્પદ કોઈ વાત બને તેવું પણ કહી શકાય. જી હેમેલભાઈ, હાલ બાકીની રાશિઓ પર બ્રેક પછી નજર કરીશું. તો ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક આફ્ટર બ્રેક. આપણી સાથે હેમિલભાઈ લાઠિયા જોડાયેલા છે અને અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું નામ શું છે, આપની જન્મ તારીખ શું છે, તેને લઈને જણાવશો. જી, મારું નામ પ્રદીપ છે. મારી જન્મ તારીખ છે 19 સપ્ટેમ્બર 1990 અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 12:10 છે. જી, શું છે આપનો પ્રશ્ન? મેડમ, મારો પ્રશ્ન એવો હતો કે મારા જે બંને સિસ્ટર છે ને, એમના મતલબ એમણે લવ મેરેજ કરેલા છે. એક સિસ્ટરે તો એમને લગભગ 10 વર્ષ થઈ ગયા છે અને હજુ સુધી એ ઘરે નથી આવ્યા એવું છે. અને ફોન પર કંઈ પણ કહીએ ને તો એ એક્સેપ્ટ કરતા નથી, ઘરે નથી આવતા એવું છે. તો એ વિશે કશું તમને પ્રકાશ પાડી શકો, કઈ રીતે થશે એનું? જો હવે આ કુંડળી પરથી જો એ નક્કી કરાય કે સમય હાલ આ કુંડળીનો કેવો છે અને આ પ્રશ્ન અંગે આપણે જો વિચાર કરીએ તો એવું બાબત બની શકે છે કે તમારે એ બાબતે થોડાક પ્રયત્નશીલ રહેવું ઈચ્છનીય છે. નવેમ્બર મહિના પછી તમારે કોઈ એવી વ્યક્તિ કે જે બંને પરિવાર સાથે, બંને સભ્યો વચ્ચે, આજે તમારા સિસ્ટર, તમારા બંને પરિવાર વચ્ચે કોઈ મધ્યસ્થી હોય અને એ વ્યવહારુ વ્યક્તિ હોય, એના થકી તમે પ્રયત્ન કરવાના વ્યવહારુ ઢબે ચાલુ રાખજો, જેથી કરીને મનમાં ક્યાંય શંકા, દ્વિધા, ચિંતા રહેતી હશે એનું ધીરે ધીરે સમાધાન થતું જોવા મળી શકે છે. તમારા માટે 2025 અને 2026 પણ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ દત્ત બાવાનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તેમજ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. તેમજ તમે જ્યાં નજીક રહો છો એમાં આગળ કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને માતાજીને 2 હાથ જોડી અને તમારા પ્રશ્ન અંગે પ્રાર્થના કરવી. અને પછી તમારે જે પણ વ્યવહારુ અભિગમ હોય, યોગ્ય મધ્યસ્થી હોય, એના થકી તમે કોઈ વડીલના માર્ગદર્શન હેઠળ આગળ વધવાની કોશિશ કરશો તો નવેમ્બર મહિના પછીના સમયમાં થોડી પ્રતિકૂળતા ઓછી દેખાઈ રહી છે.
તો એમાં તમારું કાર્ય ધીરે ધીરે આગળ વધી શકે. જી જી હેમેલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની કે તેમનો દિવસ આજનો કેવો રહેશે. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવું લાગે છે. એને કારણે કામકાજ પર સારી અસર જોવા મળે. મનમાં થોડી દ્વિધા રહે, ચિંતા રહે તેવું પણ બને, માટે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ ભાવના આજે સારી જોવા મળે. સામાજિક કાર્ય થાય એમાં તમે તમારું તન મન ધનથી યોગદાન આપવાની ઈચ્છા ધરાવો. મદદ કરવાની સહાનુભૂતિ પણ આજે તમારા મનમાં દેખાય. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. તમારી કોઈ પણ પ્રકારની મુલાકાત હોય એ આશાસ્પદ લાભવંતી બની શકે છે, માટે તમારી મુલાકાત માટે આજે તમારા યોગ્ય પ્રયત્ન હશે વ્યવહારુ તો તે આશાવંતી પણ બની શકે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે તમારા કાર્યનો પણ સારો પ્રભાવ બતાવી શકો. તમારી પ્રતિભામાં પણ વધારો થતો જોવા મળી શકે તેવું બને. જી હવે વાત કરીએ રાશિમંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ વિશે. તેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, આજે તમને ઉત્સાહ તમારી દિનચર્યામાં જોવા મળી શકે છે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યામાં પણ પડે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવ અને વિચારોમાં પણ રહે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ, વાર્તાલાપમાં સમય આજે વધુ ફળવાય, ઇતર વાતો આજે વધુ જાય, એમાં સમયનો પણ વ્યય થાય. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં વધુ દેખાય. કોઈ પસંદગીની ખરીદી કરવાની હોય એ પણ સંભવિત બની શકે છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, કોઈ લાભની વાત બને, સારી વાત બને તેવું પણ કહેવાય. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, નવા વિચારોનું આદાન પ્રદાન થાય, કોઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. હેમલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.